જે તમને બોલાવે ગોકુળનો કાળ પછી હરી હરી માર ફેરવે આયા તું મન લે તો ઈશાળા આયા તું મન લે તો
આહા કેવી પ્રભુ રણછોડ રાયની લીલા છે. અરે હું સમુદ્રમાં હતો ને મને સમુદ્ર પાર ઉતારી દીધો. જય રણછોડ. અરે પરોડિયા હું તમને મારા મરિયા માલિક તરીકે રાખીશ. અરે ગુરુજી હું તમને મારા ઘોડા તરીકે રાખીશ. અરે સ્વામીનાથ તમે જશો તો મારું શું થશે? અરે રૂક્ષ્મણી અરે તારે મને વરી જોવા તમને શ્રાપ દઉં છું. અરે સ્વામીનાથ જ્યારે વિષ્ણુ અવતાર હતો ત્યારે લક્ષ્મીજી હું આપની સંગાતે જ હતી. એ પછી તમે રામ અવતાર લીધો. રામ અવતારની અંદર પણ સીતા સતી બનીને યુગે યુગે સુધી અવતારે અવતારે આપની સંગાતે હતી. અને એની પરીક્ષાઓ દીધી. 14 વર્ષના વનવાસ લીધા તો પણ હું આપની સંગાતે હતી. એ પછી તમે કૃષ્ણ અવતાર લીધો. કૃષ્ણ અવતારમાં રૂક્મિણી રૂપે હું આપની સંગાતે છું. પણ જ્યારે હવે કૃષ્ણ અવતાર છોડી અને રામદેવ અવતાર લેવા જઈ રહ્યા છો એ પણ અવતારમાં હું આપની સંગાતે આવવા માંગુ છું. અરે રૂક્ષ્મણી અરે હું જાણું છું કે આપ તમામ અવતારની અંદર મારી સાથે હતા. અરે રૂક્ષ્મણી અરે જો તમે રામ અવતારની વાત કરો તો રામ અવતારમાં સીતા સતી સ્વરૂપે તમે મારી સાથે હતા. અરે રૂક્ષ્મણી અરે એમાં તમારે 14 વર્ષ સુધી વનવાસ વેઠવો પડ્યો સતી. અરે રૂક્ષ્મણી અને હવે તમે જે અવતારમાં મારી સાથે આવવાની વાત કરો છો ઈ અવતારમાં તમારે 14 વર્ષ સુધી વેઠવા પડશે. અરે સ્વામીનાથ યુગે યુગે અવતારે અનેક દુઃખ વેઠા છે. તો પણ આ અવતારની અંદર એનાથી વધારે દુઃખ સહન કરવા પડે તો હું આપની સંગાતે આવવા માંગુ છું. ભલે રૂક્ષ્મણી તો મારું વચન છે કે મૃત્યુ લોકમાં સોંડાના ઘરે ઘરે અવતાર થશે. તમે અસ્તભંગા થશો એટલે કે કાણા અનિર્પાત થશો. તમારા શરીરના આધારે આકાશ છે. અરે રૂક્ષ્મણી અરે જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થશે કોઈ રજવાડું ત્રિપટ જીલવા તૈયાર નહીં થાય ત્યારે ઈ ત્રિપટ હું જીલીશ અને ઈ કાળા રૂપમાંથી તમને મુક્તિ અપાવીશ. અરે સ્વામીનાથ વચન તો આપો છો. વચન આપીને ભૂલી ન જતા. અરે રૂક્ષ્મણી મારું વચન ક્યારે પણ મિથ્યા નથી જતું. હા લાવ મે રાજાને બે ફેરના વરદાન આપ્યા છે તો હું મારા ભાઈ બળદેવને બોલાવું.
કેમ મોટા ભાઈ? જો તારી સામે કોઈ આંગળી સીધે ને તો એનો હાથ વાઢી નાખું કૃષ્ણ. જો તારી સામે ઊંચા વાગ્યા બોલે ને તો એની જીભડી ખેંચીને મારા હાડની રાસ બનાવી દઉં કૃષ્ણ. કે બળદેવ હોવા છતાં તમારી માથે પ્રહાર. અરે મોટા ભાઈ, અરે પેલા શ્વાસ હું કોણ? ધરતીનો નાશ કરી નાખું કૃષ્ણ. તમારા હાડે જોડીને દ્વારકા નગરી ખેડાઈ નાખું કૃષ્ણ. અરે મોટા ભાઈ, અરે એમાં બધો ક્રોધ કરવાની જરૂર નથી. એવી કોઈ મોટી વાત નથી. અરે કૃષ્ણ મોટા ભાઈ હોય તારી માથે પ્રહાર કરે. કેમ મોટા ભાઈ? પેલા વચન પછી હું સાથે વાત કરું. વાહ કૃષ્ણ વાહ. શું તને મોટા ભાઈ માથે વિશ્વાસ નથી? અરે મોટા ભાઈ, વિશ્વાસ પૂરેપૂરો છે, ઘણો વિશ્વાસ છે. પણ વાત એવી છે વચન માનવું જરૂરી છે. રઘુકુળ રીત સીધા ચલી આઈ પ્રાણ જાય પણ આ બળદેવના વચન નો જા. કૃષ્ણ મારું વચન છે. વાહ મોટા ભાઈ. અરે કેમ મોટા ભાઈ? અરે દ્વારની અંદર મારો પ્રેમી લાડુ ઠાક મને જમાડવા આવ્યો. અરે હું જમું નહીં. એટલે એને મારા ઉપર ક્રોધ છે. એને મારા કપાળમાં જાળી એથી માટે મારે પાટા પાડવા. વાહ કૃષ્ણ વાહ. અરે કૃષ્ણ ભગત મારો દુર્યોધન જેવો હોવો જોઈએ કૃષ્ણ. કેમ મોટા ભાઈ? અરે ભરતની કસોટી એવી થાય. ભગત આયો કે તારી પાસે પેલા મને વાત કર કૃષ્ણ. અરે કેમ મોટા ભાઈ? અરે બીજો કોઈ નહીં. પણ કોકણ ગઢનો રાજા અજમલ હતો. અરે જેના ઘરે પુત્ર ન હોવાથી એને ભોળાનાથનું તપ કર્યું. અને ભોળાનાથના દર્શન થયા અને કીધું કે અજમલ, અરે તું દ્વારિકાની અંદર જા. દ્વારિકાનો નાથ જરૂર ટુકડા બાંધશે. માટે ભોળાનાથના કહેવાથી ભક્તો મારી પાસે આવ્યો. વાહ કૃષ્ણ વાહ. શું કૃષ્ણ ભક્ત કરે ભોળાનાથને અવતાર આપણે લેવાનો થશે. કેમ મોટા ભાઈ? અરે અવતાર તો આપણે લેવા પડે. શિવ તો આદિ છે. શિવ તો શક્તિ છે. શિવે કોઈના પેટે અવતાર ધારણ નથી કર્યો અને ક્યારેય કરશે પણ નહીં. અરે મોટા ભાઈ, અરે આપણે શિવ સાથે બંધાયેલા છીએ. જ્યારે આ ધરતી ઉપર ધર્મનો નાશ થાય ત્યારે આપણે અવતાર ધારણ કરશું. અરે મોટા ભાઈ, માટે અવતાર આપણે ધારણ કરવાના છે. અને મેં ભક્તોને બે વરદાન આપી દીધા છે. કૃષ્ણ તારી વાતમાં આવવાનો જ નથી. હું અવતાર પણ નથી લેવાનો કૃષ્ણ. કેમ મોટા ભાઈ? શું તમે અવતાર ધારણ નહીં કરું કૃષ્ણ. કેમ મોટા ભાઈ? અરે તમે એક વાત ભૂલી ગયા તો તમને જે યાદ નથી. હું ભૂલી ગયો છું. હા મોટા ભાઈ. મને યાદ કરાય કૃષ્ણ. અરે મોટા ભાઈ, અરે આપણે જ્યારે નાનપણમાં ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે આપણે બાવાના માતા જશોદાને વચન આપ્યું તમને યાદ છે કે અમે કળિયુગમાં જરૂર તમારા ઘરે અવતાર ધારણ કરશું. એ સમય પાડવાનો વચન પાડવાનો સમય આવી ગયો. અરે કેમ કૃષ્ણ તારે મને પેલા કેવું જાય છે એમને હું અવતાર લઈ લઈશ કૃષ્ણ. તમને જે કહી દીધું. બહુ સારું. આજે
અરે ગોપી દાન દાન હે યમુના પાણી જતા રે તાના ને જોયા લાગી માયા રે સુધ સુધ ને જોયા યમુના પાણી જતા રે તાના ને જોયા લાગી માયા રે સુધ સુધ ને જોયા કેમ મોટા ભાઈ ગોપી બંગી કાઈ બોલતી એ ગોપી કેમ બોલતી નથી? અરે અમારે કોકણગઢ જાવું છે કોકણગઢનો રસ્તો બતાવો એમ કેમ કાના હા કીધું સમારિયા ને એક કોકણગઢ સામારી બહુ સારું અરે કેમ મોટા ભાઈ અરે હવે જાઓ અવતાર લેવાની તૈયારી કરો હું તમારી પાછળ જાઉં છું કેમ કૃષ્ણ મારી પાસે એક વાત છે સાંભળ. તે રામદેવ અવતારમાં તે મને મોટો બનાવ્યો. બરોબર? રામ અવતારમાં તે મને નાનો બનાવ્યો અને કૃષ્ણ અવતારમાં તે મને મોટો બનાવ્યો. જો રામદેવ અવતારમાં તું મને નાનો બનાય તો મને તારી સેવા કરવાનો લાભ પણ મળે. કૃષ્ણ એમ કૃષ્ણ અરે મોટા ભાઈ તમે રામ અવતારમાં મારી સાથે હતા ત્યારે લક્ષ્મણ સ્વરૂપે અને નાના ભાઈ સ્વરૂપે હતા. અરે મોટા ભાઈ અરે એમાં તમે મારી સેવા કરી છે ને ઈ સેવા તો હું અનેક અવતારો લઈ એનું ઋણ નહીં ચૂકવી શકું. માટે આમાં પણ તમારે મારા ભાઈ સ્વરૂપે અવતાર ધારણ કરવાનો. અરે બહુ સારું કૃષ્ણ હાલો અવતાર લેવા જાવ છે. બહુ સારું લાવ જંગલમાં એક કુસલો બાટી છે જે પાપ કરે છે લૂંટફાટ કરે છે એને ધર્મના રસ્તે ચલાવી દો. કસુર માથી પૂછલો